નમસ્કાર મિત્રો, મહાદેવર હું છું આપનો બધાનો પ્રિય દોસ્ત લોક સાહિત્યકાર બાબુભાઈ બુટક. અને મિત્રો જાણતા ખૂબ આનંદ થાય કે આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ કનૈયો જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય સાહેબ, એણે જે રાત્રે જે રાસ અને પૂનમની રાત હતી ને જે સાહેબ, જેણે રાસ રેસ્યો હતો એ ગોપનાથ મહાદેવ એટલે હલાર પંથક સાહેબ. અને એ આજે જો દેખાતું હોય તો ગોપનાથ મહાદેવનું મંદિર છે જ્યાં ભગવાન રાસ રેસ્યો હતો. ભગવાન શિવ જ્યારે ગોપી વેશ ધારણ કરીને જે કનૈયાની જે રાસલીલા જોવા આવ્યા હતા, ગોપનાથ મહાદેવ ભગવાન કનૈયાના પણ દર્શન થાય અને આદિકાળ એટલે ભગવાન ભોળૈયાનાથના પણ દર્શન થાય. એટલે ગોપનાથ મહાદેવ દર્શન માટે આવવું હોય તો હલાર પરગણું, જામજોધપુર તાલુકો અને જિલ્લો છે જામનગર સાહેબ. અને નજીકમાં નજીક ગણો એટલે ધ્રાફા અવાય. ધ્રાફાથી 25 કિલોમીટર દૂરના અંતરે ગોપ ગામ છે. ગોપથી 3 કિલોમીટર ગોપનાથ મહાદેવનો ડુંગર છે. ત્યાં ભગવાન કનૈયાએ રાસલીલા રેસી હતી અને ભગવાન ભોળિયોનાથ છે એ ગોપીનું રૂપ ધરીને જ્યારે રાસ નિહાળવા માટે આવ્યો છે. એ જ ગોપનાથ મહાદેવના આપણે દર્શન થાય છે. જો ગોપનાથ મહાદેવ હલાર પરગણું. અસ્તુ. જય સિયારામ. મહાદેવર.